નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ચેતનાની ત્રણ અવસ્થા. તો દરેક પુરુષની અંદર ચેતનાની જુદી જુદી અવસ્થાઓ હોય. કોઈ પુરુષની અંદર ચેતનાની એક જ અવસ્થા હોય નહીં. તો આજે આપણે મુખ્ય ત્રણ પુરુષો ઉપર આપણે વિચાર કરશું કે પહેલા તો ભગવાન કૃષ્ણ, અર્જુન અને દુર્યોધન. આ ત્રણે આપણે કુરુક્ષેત્રનું પાત્ર જ લઈએ આપણે તો કૃષ્ણની ચેતનાની અવસ્થા, અર્જુનની ચેતનાની અવસ્થા અને દુર્યોધનની ચેતનાની અવસ્થા, આ ત્રણેય અવસ્થાઓ અલગ અલગ જ છે. તો આ જગતમાં ચેતનાની ત્રણ અવસ્થાઓ કામ કરી રહી છે અને આ ત્રણ અવસ્થાવાળા પુરુષો પણ આપણને આ જગતમાં જોવા મળી રહે છે. તો ચેતનાની પહેલી અવસ્થા છે વિચારહીનતા. તો તમે જુઓ, જે મનુષ્યનો વિચારહીન હોય છે તે અહંકારી હોય છે, તે ક્રોધી હોય છે અને કોઈ પણ કાર્ય કરે તો તે કાર્યમાં નિર્ણય લઈ શકતા નથી. જો હું આ કાર્ય કરી રહ્યો છું તો મારા માટે ઉચિત છે કે નથી, જો હું આ કાર્ય કરીશ તો તે કાર્યનો પ્રભાવ મારા ઉપર કેવો પડે છે, જો હું આ કાર્ય કરીશ તો મને લાભ થશે કે નુકસાન થશે, અને જો હું આ કાર્ય કરીશ તો કાર્યમાં મને સફળતા મળશે કે અસફળતા. અને તમે જુઓ, જે મનુષ્ય વિચારહીન છે તેના સંબંધો બધા જ મતલબના હોય છે, કેમ કે તેની મતલબ પૂરી થતો જ તેના સંબંધોમાં ક્રોધ અને અહંકારનું ઝેર રેડાય છે. બીજા નંબરે, વિચારહીન મનુષ્યોની અંદર વિવેક બિલકુલ હોતો નથી. એટલે જ સમય આવે તે વડીલોનું પણ અપમાન કરતો કે વડીલો પ્રત્યે હથિયાર ઉપાડતા વિચાર કરતો નથી. અને આવા જ મનુષ્યથી જગતમાં શાંતિનો નાશ થાય છે, કેમ કે આવા જ મનુષ્યો જગતમાં કોમી રમખાણ, મારામારી, તોફાન કે યુદ્ધનું આયોજન કરાવતા હોય છે. તો દુર્યોધનનામાં વિચારહીન ચેતના હતી. એટલે જ તો જ્યારે ભગવાન કૃષ્ણ પાંડવોના દૂત બનીને ફક્ત 5 ગામ માગવા માટે ગયા અને ત્યારે ત્યાં સભામાં ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણાચાર્ય જેવા મહાન વ્યક્તિઓ બેઠા હતા અને ખુદ ભગવાન કૃષ્ણ દૂતના રૂપમાં આવ્યા હતા. તેમ છતાં પણ વિચારહીન ચેતનાની અવસ્થાવાળા દુર્યોધને દરેકનું અપમાન કરી દીધું છે અને યુદ્ધનું આમંત્રણ આપ્યું છે. બીજી બાજુ છે ભગવાન કૃષ્ણની ચેતના, એટલે શૂન્યતા ચેતના, નિર્વિચાર ચેતના, ફક્ત સાક્ષીભાવ. તો સાક્ષીભાવ એ છે કે આ અસ્તિત્વ પરિવર્તનશીલ છે અને જે સમયે જે આયોજન કરવાનું હોય છે તે સમયના હાથમાં હોય છે. તો આ કુરુક્ષેત્રના યુદ્ધનું આયોજન તો પહેલાંથી જ થઈ ચૂક્યું છે. યુદ્ધનો જન્મ પહેલાંથી જ થઈ ચૂક્યો છે અને તેમાં કોને મારવા અને કોને જીવાડવા,
તે પણ પહેલાંથી જ નક્કી થઈ ગયું છે. ફક્ત સમયની જ રાહ જોવાય છે. તો પછી હું તો સમયનો સાક્ષી છું. તો હું આ આયોજનને રોકીને દોષિત કેવી રીતે બની શકું? હું તો સાક્ષી થઈ અને હું તો યુદ્ધ કરવાનો નથી, છતાં ફક્ત યુદ્ધને જોવાવાળો જ હું સાક્ષી છું. તો એક વાતની તો નક્કી થઈ જાય છે કે વિચારહીન યુદ્ધ કરી શકે છે અને સાક્ષીભાવવાળા તે યુદ્ધને પરમાત્માનું આયોજન, સમયનું આયોજન માનીને તેમાં કંઈ હસ્તક્ષેપ કરી શકતા નથી. પરંતુ અહીંયા અર્જુનની ચેતનાની અવસ્થા વિચાર હોય છે. ત્યારે અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે પહેલાં મને એ જોવા દો કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. અને જ્યારે અર્જુન પોતાના જ પરિવારના સામે જુએ છે, પોતાના જ વડીલોને સામે જુએ છે, પોતાના જ ગુરુઓને સામે જુએ છે, ત્યારે વિચારશીલ ચેતનાવાળો અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે શું એક જમીનના ટુકડા માટે મારે મોટા ભાઈઓને, મારા વડીલોને, મારા સગાવાલાને, મારા ગુરુના સામે યુદ્ધ કરવાનું? મારે જમીન જોઈતી નથી. મારે આ લોહીથી રંગાયેલી હસ્તિનાપુરની ગાદી. ત્યારે જ જેની ચેતના શૂન્ય અવસ્થામાં છે, જેની ચેતના સિર્ફ સાક્ષી ભાવમાં છે, તેવા ભગવાન કૃષ્ણને આવા મનુષ્યને સમજાવવા પડે છે કે હે અર્જુન, જ્યારે તારો પણ જન્મ નહોતો અને મેં પણ કૃષ્ણ અવતાર ધારણ નહોતો કર્યો, તે પહેલાંનું જ આ યુદ્ધનું આયોજન થઈ ગયું હતું. અને હે અર્જુન, તું તો ફક્ત નિમિત્ત જ છે. તારે તારું કર્તવ્ય બજાવવાનું છે. બાકી મારવાવાળા તો તું નથી. કોને મારવા અને કોને જીવાડવા તે પણ આયોજન થઈ ગયું છે. તો તારે ફક્ત તીર જ છોડવાનું છે. અને આમ આપણે સંસારની વાતમાં જોઈએ કે જો વિચારહીન જે માણસો હોય, જેના વિચારો નીચ કક્ષાના હોય, જેના વિચારોમાં વિવેક ના હોય, આવા માણસો તમે જોજો સંસારના કોઈ પણ કાર્યમાં સામાન્ય બાબત હોય તો પણ એ ક્રોધે ભરાઈ જાય છે, મોઢાનું અપમાન કરી દે છે, વડીલોની આજ્ઞા માનશે નહીં, ઉલ્લડો તોફાન રમખાણો. આ વિચારહીન જેની ચેતના છે બધું જ કરી શકતી હશે. અને જેની ચેતના શૂન્ય છે એ આગળનું વિચારતો નથી ને પાછળને વિચારતો, એનામાં વિચાર જ નથી. એને તો થઈ ગયું કે જે સમયે જે થવાનું છે એ થવાનું જ છે. આ પરમાત્માનું આયોજન છે, આમાં હું શું કરી શકું? હું તો ફક્ત સાક્ષી ભાવથી જોવાવાળો જ છું. એ આગળ એ ના કહી શકે અને પાછળ એ ના કહી શકે. પરંતુ વિચારવાળો છે ને એ કેટલી કલ્પનાઓ કરી નાખશે. અર્જુને કલ્પનાઓ કરી નાખી કે હું યુદ્ધ કરીશ તો યુદ્ધમાં આટલા માણસો મરી જશે, મારા ભાઈઓ આટલા મરી જશે ને મારા સગાવાલા આટલા મરી જશે, મારા ગુરુઓ સાથે યુદ્ધ કરવું પડશે ને મારા વડીલો સામે યુદ્ધ કરવું પડશે ને. તો અને એ યુદ્ધમાં નકરું લોહીની નદીઓ જ વહેશે ને એમ છતાં જો અમને વિજય થશે તો ગાદી મળશે ને મારે આ ગાદી નથી લેવી, કેટલું આમ થશે ને કેટલાય વિચારો કરી નાખશે. એટલે વિચારવાળો માણસો ને એ ગોથું ખાઈ જાય. યુદ્ધ બે જ માણસો કરી શકે છે, એક વિચારહીન, એક શૂન્ય. કે વિચારહીનના અંદર યુદ્ધ કરવાની પ્રેરણા પડી છે અને જેની ચેતના શૂન્યમાં ચાલી રહી છે, એની સાક્ષી ભાવ પડ્યો છે. એ તો એમ નથી કહેતો કે તમારો વાંક છે, તમારો વાંક છે. કોઈનો વાંક નથી.
આ પ્રકૃતિનું આયોજન છે, પરમાત્માનું આયોજન છે. અને પરમાત્મા જે સમયે જે થવાનું એ થઈને જ રહે છે. આમાં કોઈ હસ્તક્ષેપ થઈ શકતી નથી. તો હવે ત્યારે જ કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તારી ચેતના વિચારશીલ છે, તો વિચારશીલ પાછો પડી જાય છે. અને તમે જુઓ, આપણા સંસારી બાબતમાં તમે જુઓ, કોઈ પણ કાર્ય કરવું હોય તો વિચારશીલ એક ઉતાવળ નહીં કરે, પહેલાં શાંતિથી વિચાર કરી લે કે ભાઈ આ કરવું છે તો આનો ખર્ચો કેટલો થશે, આનું બજેટ કેટલું છે, આપણી પાસે આટલો બજેટ છે કે નથી, ઘણું વિચાર છે. અને છેવટે પછી કહેશે કે આનું આમાં મજા નહીં આવે, આમાં આપણી જોડે આટલું બજેટ છે તો આનું આમ કર્યું તો સારું, આનું આમ કર્યું સારું. પણ જ્યાં શૂન્ય વિચારવાળી જેની ચેતના હોય એ કે યાર તું શું ચિંતા કરી, બધું થઈ જશે, ત્યારે ખાલી ટેકો જ આપવાનો છે, કરવાવાળા બધું કરી નાખશે, તો પાછો એ તૈયાર થઈ જાય છે. એમ કૃષ્ણએ અર્જુનને યુદ્ધ માટે લલકાર્યો છે, યુદ્ધ માટે તૈયાર કર્યો છે. એના વિચારોમાંથી એને વિચાર શૂન્ય બનાવ્યો છે. કેમ કે કૃષ્ણએ અર્જુનને શું કે તું તો સાક્ષી છે, એટલે તું તો નિમિત્ત જ છે, તારે ખાલી તીર મારવાનું છે. એ તીર કોને આંખમાં વગાડું કે ગાળે વગાડું કે એના ગળા કાપી નાખો કે એના હૃદયમાં વગાડું, એ તારે નહીં જોવાનું. અને તું ફક્ત તીર મારીને તું છૂટો. યુદ્ધ તારે નથી કરવાનું, યુદ્ધ કરવાવાળો યુદ્ધ કરવાનો જ છે. તીર તારે ક્યાં મારવું ક્યાં ના મારવું એ બધી તે તું ટેન્શન લઈને બધું આયોજન થઈ ગયેલું છે. ત્યારે જ અર્જુન યુદ્ધ માટે તૈયાર થાય છે. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.